અંકલેશ્વર ઔદ્યોગિક તાલીમ સંસ્થાન આઈટીઆઈના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર 800 રૂપિયાની લાંચ લેતા ભરૂચ એસીબીના છટકામાં આબાદ ઝડપાઈ ગયા હતા। અંકલેશ્વર સ્ટેશન રોડ પર આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈના વર્ગ 3ના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતા હસમુખ ધાંધલે આઈટીઆઈમાં પ્રવેશ આપવા અંગે હિતેશ ઢાબી પાસેથી ₹800ની લાંચની માંગણી કરી હતી, જે અંગે હિતેશે લાંચ રૂશ્વત વિરોધી શાખા ભરૂચનો સંપર્ક કર્યો હતો અને એસીબીએ શુક્રવારે ગોઠવેલ છટકામાં આઈટીઆઈના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર હસમુખ ધાંધલ રંગે હાથ 800 રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા। ભાઈ ડાબી ભરૂચ ખાતે રહે છે। એમણે આઈટીઆઈ અંકલેશ્વર ખાતે કેમિકલ અવેરનેસ એન્ડ સેફ્ટીનો એક કોર્સ ચાલે છે, જે 90 દિવસનો હોય છે। તે કોર્સ કરવા માટે થઈ અને તેઓ આઈટીઆઈમાં નોકરી કરતા હસમુખભાઈ ધાંધલ આઈટીઆઈમાં ઇન્સ્ટ્રક્ટર છે, તેઓને મળેલા। તેઓએ કીધેલું કે આ કોર્સ કરવા માટે થઈ અને તારે 1900 રૂપિયા આપવાના છે। હકીકતમાં આ કોર્સના કોઈ પૈસા લેવામાં આવતા નથી, પણ તેઓ ત્યાં ફરિયાદી ત્યાં જતા હસમુખભાઈ ધાંધલે પંચ નંબર 1 રૂબરૂ 1980 રૂપિયા સ્વીકારી પકડાઈ ગયેલ છે। તેની વિરુદ્ધમાં ભરૂચ એન્ટી કરપ્શન ઓફિસ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર પલસાણા સાહેબને સોંપવામાં આવેલ છે। દેશમાં ભ્રષ્ટાચાર દિવસે ને દિવસે વધી રહ્યું છે અને સરકાર ભ્રષ્ટાચારને દૂર કરવાનું માત્ર નામ જ લઈ રહી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે આ ભ્રષ્ટાચાર હવે શિક્ષણ આપતી સંસ્થાઓમાં પણ પ્રસરી રહ્યું છે। અવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।